वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 86મા અધ્યાયની પૂર્ણાહુતિ કરેલી। હવે આજે આપણે 87મા અધ્યાયનો પ્રારંભ કરીએ છીએ। ભક્તો, આ 87મો અધ્યાય જે છે એ વેદસ્તુતિ છે। વેદો જે છે એ આ અધ્યાયની અંદર ભગવાન શ્રીમદ નારાયણની સ્તુતિ કરે છે અને સંપૂર્ણ વેદાંતનું રહસ્ય જે છે એ આ સ્તુતિની અંદર ભરેલું છે। આ વેદસ્તુતિ આ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદનો બહુ મહત્વનો અધ્યાય છે અને જગતના કેટલાય પંડિતોએ જે છે એ આ વેદસ્તુતિની ઉપર ટીકા ભાષ્યની રચના કરી છે, પરંતુ મોટે ભાગના પંડિતો જે છે આ વેદસ્તુતિનો અર્થ જે છે એ નિર્વિશેષ બ્રહ્મ તરફ લઈ જાય છે। પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના, જેનું એક નામ ઉદ્ધવ સંપ્રદાય છે, તો એ ઉદ્ધવ સંપ્રદાયના દિગ્ગજ વિદ્વાનોએ આ વેદસ્તુતિની ઉપર ટીકા ભાષ્યની રચના કરી એવું પ્રતિપાદન કરેલું છે કે આ વેદસ્તુતિ જે છે એ નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું પ્રતિપાદન નથી કરતી, પરંતુ સાકાર સવિશેષ બ્રહ્મનું જ પ્રતિપાદન કરે છે। ઉદ્ધવ સંપ્રદાયના શ્રીમદ ભાગવતના ટીકાકાર ભગવત પ્રસાદજી મહારાજ, સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને સદગુરુ નિત્યાનંદ સ્વામીએ આ વેદસ્તુતિની ઉપર ટીકા ભાષ્યની રચના કરેલી છે। તો આપણે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ જે આ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 87મા અધ્યાયની અંદર આવતી વેદસ્તુતિની ઉપર જે ટીકાની રચના કરેલી છે, તો સદગુરુ ગોપાળાનંદ સ્વામીની ટીકા દ્વારા આપણે આ વેદસ્તુતિનો રસાસ્વાદ જે છે એ ગ્રહણ કરીએ। પરીક્ષિત મહારાજ જે છે એ સુખદેવજી મહારાજને કહે છે કે બ્રહ્મણ્ય નિર્દેશ્યે નિર્ગુણે ગુણવૃત્તયઃ કથમ ચરન્તે શ્રુતયઃ સાક્ષાત સદ અસતઃ પરે। અર્થાત કે હે બ્રહ્મન સુખદેવજી, અક્ષર પુરુષ, પ્રકૃતિ પુરુષ અને વિરાટ પુરુષ આદિ કોઈની ઉપમા જેને ન દઈ શકાય એવા અનિર્દેશ્ય સત્વ, રજસ અને તમસ એવા 3 ગુણોથી રહિત નિર્ગુણ અને સ્થૂળ ભાવે રહેતા પ્રકૃતિ પુરુષ આદિ અસત અને સૂક્ષ્મ ભાવે રહેતા અક્ષર બ્રહ્મ આદિ સત એ સર્વથી પર અર્થાત કે વિલક્ષણ એવા પરબ્રહ્મ પરમાત્મા છે। અને વેદો જે છે એ માયિક ગુણો અને ગુણમય દેવતાઓનું વર્ણન કરનારા છે। આ પ્રકારના વેદો ભગવાનના નિત્ય સિદ્ધ ત્રિગુણથી પર દિવ્ય ગુણોનું સાક્ષાતપણે પ્રતિપાદન કઈ રીતે કરી શકે? ભક્તો, આ પ્રમાણે પરીક્ષિત મહારાજ જે છે એ સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે છે। કેટલાક મહાપુરુષો જે છે એ એવું કહે છે કે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના ઉત્તરાર્ધની અંદર જે આ વેદસ્તુતિ આવેલી છે એ પ્રક્ષિપ્ત છે, કારણ કે ચાલતી કથાથી આ કથા જે છે એ ભિન્ન છે, માટે આ ભાગ જે છે એ પ્રક્ષિપ્ત છે। પરંતુ સદગુરુ ગોપાળાનંદ સ્વામી વેદસ્તુતિના પ્રારંભની અંદર જ આ વાતની
સ્પષ્ટતા કરતા કહે છે કે વેદસ્તુતિનો આ ભાગ જે છે એ પ્રક્ષિપ્ત નથી. એનું કારણ બતાવતા સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે છે કે ભાગવત કથા શ્રવણ કરતા પહેલા પરીક્ષિત રાજા 3 અશ્વમેધ યજ્ઞ કરી ચૂકેલા હતા અને તે સમયે કેટલાક બ્રાહ્મણોએ વેદ મંત્રો દ્વારા દેવરાજ ઇન્દ્ર, વરુણ આદિ દેવતાની મહત્તા રાજા પરીક્ષિતને સમજાવેલી હતી. તેથી રાજા પરીક્ષિતના મનની અંદર એવી ધારણા થઈ હતી કે વેદો જે છે એ 3 ગુણ અને તે 3 ગુણથી યુક્ત દેવતાનું જ કેવલ પ્રતિપાદન કરે છે, પરંતુ એવો દિવ્ય મૂર્તિ એવા પરમાત્માનું પ્રતિપાદન કરતા નથી. હવે દસમ સ્કંદની કથાના પ્રસંગની અંદર સુખદેવજી મહારાજે એવું વર્ણન કર્યું કે ભગવત ધામની અંદર ત્રિગુણથી પર થઈ ગયેલા મુનિઓ જે છે એ જઈ શકે છે. આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણએ ગોપ બાળકોની ઈચ્છાથી એમને ત્રિગુણથી પર એવું પોતાનું ધામ જે છે એ બતાવ્યું અને એ ધામની અંદર એ જ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની 4 વેદો સ્તુતિ કરતા હતા એવું પણ ત્યાં ગોપ બાળકોએ જોયું હતું. અને આ પ્રમાણેનું વર્ણન સાંભળી પરીક્ષિત મહારાજના મનની અંદર દ્વિધા ઉત્પન્ન થઈ ગઈ હતી, કારણ કે તેઓએ પૂર્વે અશ્વમેધ યજ્ઞ સમયે વેદો ગુણમય છે એવું જ્ઞાન પ્રાપ્ત કરેલું હતું અને આ વખતે સુખદેવજી મહારાજે એમની સન્મુખ એવું વર્ણન કર્યું કે ભગવાનના ધામની અંદર પણ 4 વેદો જે છે એ ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે એવું ગોપ બાળકોએ જોયું. અને એટલે માટે એમને ત્યાં સંશય થાય છે કે વેદો જે છે એ તો ગુણમય છે અને એવો વેદો જે છે તેનું સ્થાન નિર્ગુણ એવા બ્રહ્મધામની અંદર કેવી રીતના હોઈ શકે. આ પ્રમાણેનો પરીક્ષિત મહારાજને સંશય થયો હતો. તો એ સંશયનું નિવારણ જે છે એ સુખદેવજી મહારાજ હવે કરી રહ્યા છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે છે કે પરીક્ષિત મહારાજને જે સંશય થયો હતો એ અકારણ સંશય નથી થયો, એની અંદર કારણ હતું. કારણ કે એઓ પૂર્વે અશ્વમેધ યજ્ઞ કરી ચૂકેલા હતા ને એની અંદર બ્રાહ્મણોએ પરીક્ષિત સન્મુખ ઇન્દ્રાદિક દેવતાઓની મહત્તા રાજાને સમજાવેલી હતી અને એટલે માટે રાજાના મનની અંદર એવી ધારણા હતી કે વેદો જે છે એ 3 ગુણથી યુક્ત એવા દેવતાઓનું જ વર્ણન કરે છે, પરબ્રહ્મ પરમાત્માનું વર્ણન નથી કરતા. પરંતુ જ્યારે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 28મા અધ્યાયની અંદર ગોપીઓને ગોપ બાળકોને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પોતાના માયાથી પર એવા દિવ્ય ધામના દર્શન કરાવે છે અને ત્યાં એ જ જે 4 વેદો જે છે એ ભગવાનની સ્તુતિ કરતા હોય છે, આ વાત સાંભળીને પરીક્ષિત મહારાજને થોડો સંશય હતો. તો હવે સુખદેવજી મહારાજ જે છે એ પરીક્ષિત મહારાજના સંશયનું નિવારણ કરે છે. પરીક્ષિત મહારાજનો સંશય છે કે વેદો ત્રિગુણમય છે, તો આ પ્રકારના વેદો જે છે એ ભગવાનના નિત્ય સિદ્ધ ત્રિગુણથી પર દિવ્ય ગુણોનું સાક્ષાતપણે પ્રતિપાદન કઈ રીતે કરી શકે છે. તો હવે પરીક્ષિત મહારાજનો આ પ્રમાણેનો જે સંશય છે એ સંશયનો
उत्तर आपता थका सुखदेवजी महाराज परीक्षित ने कहे छे कि बुद्धि इंद्रिय मनः प्राणान जना नाम सृजत प्रभु मात्रार्थम च भवार्थम च आत्माने अकल्पनाय च शैषा युपनिषद ब्राह्मी पूर्वेशाम पूर्वजैधृता श्रद्धया धारयेद यस्ताम क्षेमम गच्छेद किंचन। अर्थात हे प्रिय परीक्षित, भगवाने मनुष्यना मन बुद्धि इंद्रियो અને પ્રાણની સાથે વિષયોને પણ ઉત્પન્ન કર્યા છે, જેથી તેઓ તે વિષયોનો ઉપભોગ કરીને જીવન ધારણ કરી શકે. આમ કરવાથી સૃષ્ટિની પરંપરા પણ ચાલતી રહે, તેઓ ધર્મનું આચરણ પણ કરી શકે અને કર્મફળ ભોગવવાની સાથે સાથે પોતાના આત્મ સ્વરૂપને જાણીને સંસાર બંધનથી મુક્ત પણ થઈ શકે છે. બ્રહ્મનું પ્રતિપાદન કરનારા એ ઉપનિષદને પૂર્વજોના પણ પૂર્વજ સનકાદી ઋષિઓએ આત્મસાત કર્યું હતું. જેમને કોઈ પણ પ્રકારની કામના નથી, તેઓ જ આને શ્રદ્ધા દ્વારા ધારણ કરે છે અને તેઓ જ કલ્યાણ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. સુખદેવજી મહારાજ અહીં કહી રહ્યા છે કે હે પરીક્ષિત, હવે હું તને જે ઉપનિષદ વિદ્યાનું વર્ણન કરવા માટે જઈ રહ્યો છું, એ ઉપનિષદ વિદ્યા જે છે એને કોણ ધારણ કરી શકે છે? જે નિષ્કામ છે, જેને કોઈ પણ જાતની કામના નથી, એ લોકો જ આ વિદ્યા જે છે એને ધારણ કરી શકે છે અને આ વિદ્યા ધારણ કરી એવો કલ્યાણ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે. સુખદેવજી મહારાજ કહે છે કે આ સંબંધમાં ભગવાન નારાયણ સાથે સંબંધ ધરાવતી એક કથા તને સંભળાવું છું. તેમાં દેવર્ષિ નારદજી અને ઋષિ શ્રેષ્ઠ નારાયણનો સંવાદ છે. સુખદેવજી મહારાજ કોઈ કપોળકલ્પિત કથા કહેતા નથી. એવું કહે છે કે તે જે મને પ્રશ્ન કરેલો છે એ જ પ્રશ્ન જે છે એ પૂર્વે દેવર્ષિ નારદજીએ નરનારાયણ દેવને કરેલો હતો અને એ બંને વચ્ચે જે સંવાદ થયો હતો, જે સંવાદની અંદર આ જ બાબતની ચર્ચા થયેલી હતી, એ સંવાદ જે છે એ હું તને હવે સંભળાવું છું. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્ઞાન જે છે એ ગુરુ પરંપરાથી જ ચાલતું આવતું હોય છે. સુખદેવજી મહારાજને પણ આ જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ વ્યાસદેવ થકી થયું છે અને વ્યાસદેવને જે આ જ્ઞાન પ્રાપ્ત થયું છે એ નારદજી થકી થયું છે અને નારદજીને જે આ જ્ઞાન પ્રાપ્ત થયું છે એ નરનારાયણ દેવ ઋષિ થકી થયું છે. એટલે સુખદેવજી મહારાજ જે કથા કહી રહ્યા છે એ કોઈ મનથી ઉપજાવેલી કથા નથી, પરંતુ પૂર્વે આ સંવાદ જે છે એ થઈ ચૂકેલો છે. સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન નારાયણ અનાદિકાલથી સમસ્ત લોકની મંગલ કામનાના હેતુથી બદ્રિકા આશ્રમની અંદર તપસ્યા કરી રહ્યા છે. તેથી તેઓ સનાતન ઋષિ છે. એક સમયની વાત છે, ભગવાનના પ્રિય ભક્ત દેવર્ષિ નારદ વિભિન્ન લોકોમાં ફરતા ફરતા ભગવાન નારાયણના દર્શન કરવા માટે બદ્રિકા આશ્રમની અંદર ગયા. ભગવાન નારાયણ મનુષ્યના અભ્યુદય લૌકિક કલ્યાણ માટે અને પરમ નિઃશ્રેયસ અર્થાત કે મોક્ષ માટે આ ભરત વર્ષની અંદર કલ્પના આરંભથી જ ધર્મ જ્ઞાન અને સંયમપૂર્વક મહાન તપ કરી રહ્યા છે. નારદજી બદ્રિકા આશ્રમ જઈને ભગવાન નારાયણને પ્રણામ કરીને વિનમ્ર ભાવે બેઠા અને તેમને એ જ બ્રહ્મ વિશે પ્રશ્ન કર્યો. ભગવાને જે બ્રહ્મ વિશે
કલાપ ગ્રામવાસી ઋષિઓને જણાવ્યું હતું, હે પરીક્ષિત, તમે પણ મને તે જ બ્રહ્મ વિશે પૂછી રહ્યા છો. એ બ્રહ્મ વિશે હું તમને જે કહું છું તેને તમે ભગવાન નારાયણના જ શબ્દોમાં સાંભળો. આ જ્ઞાન પ્રાચીન કાળમાં સ્વયં ભગવાન નારાયણે જનલોક નિવાસી સનકાદી ઋષિઓને કહ્યું હતું. ત્યાં આ જ બ્રહ્મના વિષયમાં ચર્ચા થતી હતી. ભક્તો, બધી જ વિદ્યા જે છે એ શ્રીમદ નારાયણથી પ્રગટ થયેલી છે. અને આ ઉપનિષદ વિદ્યા જે છે એ પણ શ્રીમદ નારાયણ અર્થાત કે નરનારાયણ દેવ થકી જ પ્રગટ થયેલી છે. અને એ નરનારાયણ ઋષિઓએ પૂર્વે સંકાદિક ઋષિઓને આ ઉપનિષદ વિદ્યાનું જ્ઞાન કરાવેલું હતું. ભગવાન શ્રીમદ નારાયણ નારદજીને કહી રહ્યા છે કે હે પ્રિય નારદ, એકવાર જનલોકમાં આવું જ બ્રહ્મશસ્ત્ર થયું હતું. તે સત્ર ત્યાં રહેનારા બ્રહ્માના માનસપુત્ર અને નૈષ્ઠિક બ્રહ્મચારી એવા સનક, સનંદન, સનાતન અને સનતકુમાર સમક્ષ થયું હતું. તમે જ્યારે શ્વેતદ્વીપની અંદર રહેલા વાસુદેવ સ્વરૂપના દર્શન કરવા માટે તે ધામમાં ગયા હતા, ત્યારે ત્યાં બ્રહ્મ વિશે ઘણી જ સુંદર ચર્ચા થઈ હતી. એ વિષયનું વર્ણન કરવામાં શ્રુતિઓ પણ અસમર્થ છે. ત્યાં એ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જે તમે મને હમણાં પૂછી રહ્યા છો. સનકાદી ચારેય ઋષિઓ શાસ્ત્રીય જ્ઞાનથી સંપન્ન છે, તપસ્યા અને શીલ સ્વભાવમાં પણ સમાન છે. તેમની દ્રષ્ટિમાં શત્રુ, મિત્ર કે ઉદાસીનનો ભેદ નથી. તેમણે પોતાનામાંથી સનંદનને વક્તા બનાવ્યા અને બાકીના ત્રણેય ભાઈ જિજ્ઞાસુ શ્રોતા બનીને બેસી ગયા. નારદજી એ ભગવાન શ્રીમદ નારાયણના અનન્ય ભક્ત છે. એક સમયની વાત છે, દેવર્ષિ નારદ નરનારાયણ દેવના આશ્રમની અંદર નરનારાયણ દેવના દર્શન કરવા માટે આવે છે. ત્યાં થોડો સમય રોકાય છે અને પછી દેવર્ષિ નારદજીની ઈચ્છા એવી થાય છે કે મારે શ્વેતદ્વીપની અંદર રહેલા વાસુદેવ સ્વરૂપના દર્શન કરવા છે અને સાથે સાથે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર જે પરબ્રહ્મ પરમાત્મા અખંડ બિરાજમાન છે એના પણ મારે દર્શન કરવા છે. ભક્તો, આ કથા જે છે એ મહાભારતના શાંતિ પર્વમાં 333માં અધ્યાયથી 339માં અધ્યાયની અંદર આવે છે, તથા વાસુદેવ મહાત્મય સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડના વાસુદેવ મહાત્મયની અંદર પણ આ કથા આવે છે. દેવર્ષિ નારદજીની જિજ્ઞાસા જોઈ નરનારાયણ દેવ જે છે એ દેવર્ષિ નારદને શ્વેતદ્વીપની અંદર મોકલે છે. શ્વેતદ્વીપની અંદર જઈ દેવર્ષિ નારદ શ્વેત મુક્તોની કૃપાથી સર્વપ્રથમ ભગવત ધામની અંદર જાય છે અને ત્યાં જઈ એ પરબ્રહ્મ પરમાત્માના દર્શન કરે છે. અને પછી એ શ્વેત મુક્તોની સાથે પુનઃ શ્વેતદ્વીપની અંદર આવે છે અને ત્યાં રહેલા વાસુદેવ ભગવાનના દર્શન કરે છે. અને તે પછી એ પુનઃ બદ્રિકા આશ્રમની અંદર આવે છે. દેવર્ષિ નારદ જેટલો સમય સુધી ભગવાનના ધામની અંદર અને શ્વેતદ્વીપની અંદર રોકાયા હતા, તે સમય દરમિયાન જનલોકની અંદર સંકાદિક ઋષિઓ વચ્ચે એક સંવાદ થયો હતો. જે સંવાદ બ્રહ્મ પરખ હતો અને એની અંદર સનનંદ જે હતા એને વક્તા બનાવી બાકીના જે
ત્રણ મુનિઓ જે છે એ શ્રોતા બની એમના થકી બ્રહ્મ વિષય સંબંધી વાદ જે છે એ શ્રવણ કરતા હતા. ભક્તો, આ સનકાદિક ઋષિઓ જે છે એ કોઈ સામાન્ય નથી. સૃષ્ટિની જ્યારે ઉત્પત્તિ થવાની હતી ત્યારે સર્વપ્રથમ વિરાટ નારાયણના નાભિકમળમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય થાય છે. બ્રહ્માજી પ્રગટ થયા બાદ કેટલાય વર્ષો પર્યંત તપસ્યાની અંદર લીન રહે છે અને પછી એમને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માના દર્શન થાય છે અને ભગવાન શ્રીમદ નારાયણ એને સૃષ્ટિની રચના કરવાની આજ્ઞા કરે છે. અને તે વખતે બ્રહ્માજી જ્યાં સંકલ્પ કરે છે ત્યાં એના સંકલ્પ દ્વારા 4 મુનિઓ પ્રગટ થાય છે. જે 4 મુનિઓ જે છે જેના નામ હતા સનક, સનંદ, સનાતન અને સનત કુમાર. પાછો કહી જાઉં છું, સનક, સનનંદ, સનાતન અને સનત કુમાર. આ 4 ઋષિઓ જે છે એ સર્વપ્રથમ પ્રગટ થાય છે. બ્રહ્માજી એ સનકાદિક ઋષિઓને કહે છે કે પુત્રો, તમે સૃષ્ટિની ઉત્પત્તિ કરો. ત્યારે સનકાદિક ઋષિ કહે છે કે પિતાજી, અમારું મન જે છે એ સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની અંદર સહેજ પણ રૂચતું નથી. અમે નિવૃત્તિ પરાયણ છીએ, માટે અમે તો કેવલ ને કેવલ ભગવત સ્મરણ કરવા માંગીએ છીએ. આટલું કહીને સનકાદિક ઋષિઓ જે છે એ ત્યાંથી જતા રહે છે. આ સનકાદિક ઋષિઓ જે છે એ પૂર્વજોના પણ પૂર્વજ છે. કારણ કે બ્રહ્માજીની સૃષ્ટિની અંદર સર્વપ્રથમ પ્રાગટ્ય જે છે એ સનકાદિક ઋષિઓનું થયું છે અને પછી બીજા બધા ઋષિમુનિઓ, ભગવાન શંકર, પ્રજાપતિઓનું બ્રહ્માજીએ સર્જન કરેલું હતું. એટલે આ સનકાદિકો જે છે એ બધા પૂર્વજોના પણ પૂર્વજ છે. ભગવાનના જે 24 અવતાર ગણાવવામાં આવે છે એ 24 અવતારની અંદર સનકાદિક અવતાર જે છે એ ભગવાનનો એક અવતાર છે. ભગવાનનો આ આવેશ અવતાર છે. નિવૃત્તિ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવાને અર્થે જ ભગવાન શ્રીમદ નારાયણ જે છે એ સનકાદિક ઋષિ રૂપે પ્રગટ થયા હતા. આ પ્રમાણેની કથા જે છે એ શ્રીમદ ભાગવતની અંદર આવે છે. તો એ સનકાદિક ઋષિ જે છે એ સનકાદિક ઋષિ 4 છે અને 4 હોવા છતાં એક છે. ચારેય જણા 5 જ વર્ષની ઉંમરના છે અને અબજો વર્ષ વ્યતીત થઈ ગયા છતાં પણ એમની ઉંમર 5 વર્ષની જ છે. એ બધા જ પૂર્વજોના પણ પૂર્વજો છે. અને એક દિવસ જનલોકની અંદર એ સનકાદિક બિરાજમાન હતા ત્યારે સનનંદને વક્તા તરીકે નિમી સનાતન, સનતકુમાર અને સનક એ શ્રોતા તરીકે બિરાજમાન થઈ સનનંદના મુખ થકી આ બ્રહ્મ તત્વ સંબંધી વિષય જે છે એ શ્રવણ કરે છે. જે વિષય આ વેદસ્તુતિની અંદર પ્રતિપાદન કરવામાં આવેલો છે. તે વખતે સનનંદ જે છે એ પોતે કહી રહ્યા છે
કે પોતાની ઈચ્છાથી પોતે રચેલા કાળ માયા વગેરે શક્તિઓ સહિત આ વિશ્વને પોતાના અક્ષરધામના તેજમાં લીન કરીને પોતાની શક્તિઓ સહ વિરામ પામેલા પરમાત્માની શ્રુતિઓ પ્રલયના અંતે અર્થાત કે સૃષ્ટિ સર્જન સમયે પરમાત્માના દિવ્ય ગુણોના વચનો દ્વારા જગાડી રહી હતી. રાજાનું વર્ષાસન ભક્ષણ કરનારા ચારણ ભાટ વગેરે બંદીજનો પ્રાતઃકાલમાં રાજમહેલમાં આવીને સૂતેલા રાજાને તેના યશ પરાક્રમોથી યુક્ત વાક્યો દ્વારા જગાડે છે તેમ વેદો ભગવાનની સ્તુતિ કરતા હતા. અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા અનંતકોટી બ્રહ્માંડનો પ્રલય કરી પોતાના અક્ષરધામની અંદર બિરાજમાન હતા અને તે વખતે સંપૂર્ણ જગત જે છે એ ભગવાનના અક્ષર બ્રહ્મ તેજની અંદર લીન થઈ ગયું હતું. સંપૂર્ણ જગત ભગવાનના તેજની અંદર લીન થઈ ગયું ત્યારે એ જગતની અંદર રહેલા જે જીવાત્માઓ જે છે એ પણ ભગવાનના તેજની અંદર લીન થઈ ગયા. અર્થાત કે જે પ્રમાણે જગત ભગવાનના તેજની અંદર લીન થઈ ગયું હતું તે જ પ્રમાણે એ જગતની અંદર રહેલા જેટલા પણ જીવાત્મા જે છે એ ભગવાનના તેજની અંદર લીન થઈ ગયા હતા. વેદોએ જોયું કે ભગવાન શ્રીમદ નારાયણ જે છે એ સંપૂર્ણ જગતનો પ્રલય કરી પોતાના ધામની અંદર વિરાજમાન છે. અક્ષર બ્રહ્મ તેજની અંદર જગતની સાથે લીન થયેલા જીવાત્માઓ જે છે એની અંદર કેટલાક જીવાત્માઓ એવા પણ છે કે જેઓ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે. વેદોને તે વખતે કરુણા ઉત્પન્ન થાય છે અને વેદો જે છે એ ભગવાન શ્રીમદ નારાયણની સ્તુતિ કરી એ પરબ્રહ્મ પરમાત્માને સૃષ્ટિ રચવાની પ્રેરણા કરે છે. વેદો જે છે એ શ્રીમદ નારાયણની 28 શ્લોકની અંદર સ્તુતિ કરે છે. આ વેદ સ્તુતિની અંદર શ્રુતય ઉચુહુ 14મા શ્લોકથી લઈને 41મા શ્લોક પર્યંત જે છે જે 28 શ્લોકો આવેલા છે એ 28 શ્લોકોની અંદર એ વેદ ભગવાન જે છે એ સ્વયં શ્રીમદ નારાયણની સ્તુતિ કરી રહ્યા છે. જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજીએ ભાગવતાત પ્રકરણની અંદર એવું કહ્યું છે કે વેદોએ 28 શ્લોક દ્વારા જ ભગવાનની સ્તુતિ કેમ કરી? તો આચાર્ય શ્રી પોતે જ એનો ઉત્તર આપતા કહે છે કે ભગવાનના સ્વરૂપની અંદર 28 તત્વો રહેલા છે અને 28 તત્વો યુક્ત એ પરબ્રહ્મ પરમાત્મા છે. એટલે માટે વેદ ભગવાને 28 શ્લોકની અંદર ભગવાનની સ્તુતિ કરી છે. આ પ્રમાણેનો ભાવ શ્રી વલ્લભાચાર્યજીએ ભાગવતાત પ્રકરણની અંદર 10મ સ્કંદની નિરોધ લીલાની અંદર 452મા શ્લોકની અંદર સમજાવેલું છે.
તો હવે આપણે વેદ સ્તુતિની અંદર કિંચિત પ્રવેશ કરીએ. વેદ ભગવાન શ્રીમદ નારાયણની સ્તુતિ કરતા પોતે કહે છે, જય 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 જામજિત દોષ ગૃભીત ગૃણામ ત્વમસી યદાત્મના સમવરુડ્ડ સમષ્ટ ભગઃ અગજગદોક શામખિલ સત્યવબોધક તે ક્વચિદ જયાત્મના ચ ચરતોન્નુચરે નિગમઃ. અર્થાત, હે કાળ માયા આદિ કોઈનાથી પણ જીતી ન શકાય તેવા અજીત, હે ભગવાન તમારો જય હો, જય હો. સ્થાવર દેહવાળા કે જંગમ દેહવાળા જીવોની દોષથી યુક્ત સત્વાદી ગુણવાળી અજ્ઞાનરૂપી માયાનો નાશ કરો. તમે સ્વતઃ સિદ્ધ રીતે સમસ્ત ઐશ્વર્યને રોકીને રહેલા છો. અર્થાત જગત સર્જનો ઉપયોગી તમારી સમસ્ત શક્તિઓને તમે રોકી રાખી છે. માટે કાળ, માયા, પુરુષ આદિ સમસ્ત શક્તિને વિકસાવનારા હે ભગવાન, ક્યારેક એટલે કે બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય વખતે માયા સાથે વિહરતા તમારા સ્વરૂપની અને ક્યારેક પોતે માયા રહિત સ્વતંત્રપણે મનુષ્ય અવતાર ધારણ કરો છો એવા તમારા સ્વરૂપની અમે વેદો સ્તુતિ કરીએ છીએ. અહીં વેદ ભગવાનની સ્તુતિનો પ્રારંભ જે છે એ જકારથી કરેલો છે. ભક્તો, આ જકાર જે છે ને એ દગ્ધ બીજ છે, જેના અંતરની અંદર અતિશય તાપ થયો હોય અને ત્યારબાદ એ વ્યક્તિ કોઈ પણ વસ્તુની કહેવાની ઈચ્છા રાખે અર્થાત સ્તુતિ કરે, ત્યારે એનો પ્રારંભ જે છે એ હંમેશા જકારથી જ કરતો હોય છે. દ્રષ્ટાંત તરીકે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક, જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતશ્ચાર્થેષુ વિઘ્ન સ્વરાટ. એની શરૂઆત પણ જકારથી થયેલી છે. કેમ? તો વ્યાસ ભગવાન જે છે એમનું અંતકરણ જે છે એ દગ્ધપ્રાય થઈ ગયું હતું કે 17 પુરાણ રચવા છતાં પણ એમના હૃદયની અંદર શાંતિ હતી નહીં. અને પછી જ્યારે દેવર્ષિ નારદ આવીને એમને ભાગવત તત્વનો ઉપદેશ આપે છે, ત્યારે વ્યાસજીનું મન જે છે એ શાંત થાય છે અને પછી એ શ્રીમદ ભાગવત રચવાનો આરંભ કરે છે અને એની શરૂઆત એ જકારથી કરે. જોયું. તે જ પ્રમાણે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની અંદર 31મા અધ્યાયની અંદર જે ગોપી ગીત આવે છે, તે ગોપી ગીતનો પ્રારંભ પણ ગોપીઓ જે છે એ જકારથી કરે છે. જયતિ તેધિકં જન્મના વ્રજઃ શ્રયત ઇન્દિરા શાશ્વતત્રહિ. કારણ કે ગોપીઓનું હૃદય પણ જે છે એ દગ્ધપ્રાય થઈ ગયું છે. ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ગોપીઓનો ત્યાગ કરીને જતા રહ્યા છે અને ગોપીઓ જે છે એ ભગવાનને શોધતી થકી વનોવન ભટકી રહી છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણનો પત્તો એમને કોઈ પણ સ્થાન પર લાગતો નથી. ત્યારે પુનઃ તે યમુના પુલિન પર આવે છે અને સોમમાં બિરાજમાન થઈને એક ગીત ગાય છે, જેને આપણે ગોપી ગીત કહીએ છીએ. અને એની શરૂઆત પણ ગોપીઓએ જકારથી કરેલી છે, કારણ કે ગોપીઓનું હૃદય જે છે એ દગ્ધપ્રાય થઈ ગયું હતું. તે જ પ્રમાણે અહીં વેદ ભગવાન જે છે એમનું હૃદય પણ જે છે એ દગ્ધપ્રાય થઈ ગયું છે.
કારણ કે ભગવાન શ્રીમદ નારાયણ અનંતકોટી બ્રહ્માંડનો પ્રલય કરીને પોતાના ધામની અંદર બિરાજમાન છે. વેદ ભગવાને જોયું કે પ્રલયની અંદર માયા જે છે એ અક્ષર બ્રહ્મના તેજની અંદર લીન થઈ ગયેલી છે અને એ માયાની સાથે જીવાત્માઓ પણ જે છે એ અક્ષર બ્રહ્મના તેજની અંદર લીન થઈ ગયા છે. એની અંદર કેટલાય જીવાત્માઓ એવા છે કે જે પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે, પરંતુ અત્યારે પ્રલય અવસ્થા થઈ ગયેલી છે. શ્રીમદ નારાયણ પોતાનું કાર્ય જે છે એ સમેટીને બેઠેલા છે. તો જીવોની આ પ્રમાણેની દશા જોઈ વેદ ભગવાનનું હૃદય પણ જે છે એ દગ્ધપ્રાય થઈ જાય છે અને એ લોકો ભગવાન શ્રીમદ નારાયણની સ્તુતિનો પ્રારંભ જે છે એ જકારથી કરે છે. જય 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 જામ જીત દોષ ગૃભીત ગૃણામ. આ પ્રમાણે વેદસ્તુતિનો પ્રારંભ જકારથી કેમ થયો તેનો ખુલાસો મહાત્માઓએ પોતાની ટીકાની અંદર કરેલો છે. અહીં વેદસ્તુતિના પ્રારંભની અંદર જય જય કહીને વેદો જે છે એ ભગવાનને પ્રાર્થના કરે છે. આ જય પદની અંદર લોટ લકારનો પ્રયોગ થયો છે. પ્રાપ્ત કાલે લોટ, આ શાસ્ત્રો વાક્યના આધારે અહીં પ્રાપ્ત કાલના અર્થમાં લોટ લકાર જે છે એ પ્રયોજવામાં આવેલો છે. તેથી જય એટલે ફક્ત વિજય પામો એવો અર્થ અહીં અભિપ્રેત નથી. સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે છે કે જય શબ્દનો અર્થ જે છે એ એવો થાય છે કે સૃષ્ટિ સર્જનનો સમય થઈ ગયો છે, માટે તે કાર્ય સિદ્ધ કરો એવો અર્થ અહીં અભિપ્રેત છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પોતાની ટીકાની અંદર આ પ્રમાણેનો અર્થ કરેલો છે. જયનો અર્થ કેવલ વિજય પામો એવો નથી લેવાનો, પરંતુ જયનો અર્થ જે છે એ સૃષ્ટિ સર્જનનો સમય થઈ ગયો છે, માટે તે કાર્ય જે છે એ સિદ્ધ કરો એવું વેદો જે છે એ ભગવાનને કહી રહ્યા છે. એ જ રીતે આ શ્લોકની અંદર અજામ જહી આ પદ આવે છે. એનો અર્થ થાય છે કે માયાના સંકોચને હટાવો. વેદો જે છે એ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આપ માયાના સંકોચને હટાવો, કારણ કે અનંતકોટી બ્રહ્માંડનો પ્રલય થઈ ચૂકેલો છે અને માયા જે છે એ સંકોચાઈને પરબ્રહ્મના શરીર એવા અક્ષર બ્રહ્મની અંદર લીન થઈ ગઈ છે. એ વેદો કહે છે કે હે પ્રભુ, આપ આ માયાના સંકોચને હટાવો અને એનો વિકાસ કરો, અર્થાત કે સૃષ્ટિની ઉત્પત્તિ કરો, જેથી કરીને કેટલાય માયાના ગર્ભની અંદર જે જીવાત્માઓ રહેલા છે કે જેના કર્મો જે છે એ બહુ સારા છે અને એ લોકો તમારી પ્રાપ્તિ કરી શકે એમ છે, માટે કૃપા કરીને તમે આ માયાના સંકોચને હટાવો અને માયાને વિકસિત કરો, અર્થાત કે સૃષ્ટિની ઉત્પત્તિ કરો, એવું વેદ ભગવાન જે છે એ અહીં કહી રહ્યા છે. આ સમસ્ત ચર્ચાના અંતે સદગુરુ ગોપાળાનંદ સ્વામી જે છે એ અહીં એક બહુ સુંદર વાત કહી રહ્યા છે.
સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે છે કે આ શ્લોકની અંદર વેદ ભગવાને જે સ્તુતિ કરે છે એનાથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે પ્રલય અવસ્થાની અંદર પણ 3 તત્વ અને એક વેદ ભગવાન જે છે એ ઉપસ્થિત હતા. સર્વપ્રથમ અનાદિ અને અવિદ્યાથી યુક્ત જે છે એ જીવાત્માઓ જે છે એ હતા, કારણ કે એ માયાના ગર્ભની અંદર લીન હતા અને માયા પણ હતી. એટલે 2 તત્વો તો થઈ ગયા. અને માયાના નિયામક એવા પરબ્રહ્મ પરમાત્મા પણ સૃષ્ટિ સમયે બિરાજમાન હતા અને વેદ ભગવાન પણ હતા. એટલે 3 તત્વો જે છે એ હતા જ એવું વેદ ભગવાનના આ વચનથી સિદ્ધ થઈ જાય છે. એટલે જે લોકો એવું કહી રહ્યા છે કે કેવલ ને કેવલ એક જ પરબ્રહ્મ પરમાત્મા હતા, અને પ્રલય સમયે જીવ કે માયા કોઈ ન હતું, તો એ લોકોના વાદનું અહીં ખંડન થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રીની અંદર 3 તત્વોનું પ્રતિપાદન કરે છે. જ્ઞાનમ ચ જીવ માયશ રૂપાણામ સુષ્ટુ વેદનમ. અને જીવ માયા અને ઈશ્વરના તત્વને રૂઢી રીતે જાણવું તેને જ્ઞાન કહેવામાં આવે છે. શ્વેતાશ્વેતર ઉપનિષદની અંદર પણ કહ્યું છે, ભોક્તા ભોગ્યમ પ્રેરિતારમ ચ. ભોક્તા એટલે જીવ, ભોગ્યમ એટલે માયા, અને પ્રેરિતારમ ચ એટલે કે ઈશ્વર. આમ 3 તત્વ જે છે એ શ્રુતિ ભગવદી પણ જે છે એ સ્વીકારે છે. તો કોઈ શંકા કરે કે પ્રલય અવસ્થાની અંદર તો એક પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન હતા, કારણ કે શ્રુતિ ભગવદી પણ કહે છે એકમેવા દ્વિતીયમ બ્રહ્મ. તો તેનું શું? તો એનું પણ સમાધાન જે છે એ રામાનુજાચાર્યજીએ પોતાના ગ્રંથોની અંદર તથા વેદાંત દેશિકાચાર્યજીએ પોતાના ગ્રંથની અંદર બહુ સુંદર રીતે સમજાવેલું છે. રામાનુજાચાર્યજી અને વેદાંત દેશિક આચાર્ય જે છે એ સ્પષ્ટ રૂપે કહે છે કે તે પ્રલય અવસ્થાની અંદર જીવ પણ હતા અને માયા પણ હતા, પણ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ સમાન બીજો કોઈ ધર્મી હતો જ નહીં. એ એક જ પોતે અદ્વિતીય હતા. જેમ સૂર્ય ઉદય થાય છે ત્યારે ગગનતલની અંદર ચંદ્ર પણ હોય છે, નક્ષત્રો પણ હોય છે, પરંતુ સૂર્યના તેજની અંદર એ બધા લીન થઈ ગયા હોય છે. અને સૂર્ય જે છે એ દિવસની અંદર પોતે અદ્વિતીય રૂપે પ્રકાશે છે. તે જ પ્રમાણે પ્રલય અવસ્થાની અંદર પણ પરબ્રહ્મ પરમાત્મા પણ હતા, માયા પણ હતી અને જીવાત્માઓ પણ હતા. પરંતુ પરમાત્માના સામર્થ્યની અગાડી એ બધા જે છે એ દબાયેલા હતા. અને એટલે માટે શ્રુતિ ભગવદી જે છે એ પરમાત્માની અદ્વિતીય સત્તા પ્રતિપાદન કરતા કહે છે કે એકમેવા દ્વિતીયમ બ્રહ્મ. એનો અર્થ એવો નથી કે જીવાત્મા અને માયા પ્રલય અવસ્થામાં ન હતા. જો ન હતા એમ કહીએ તો શ્વેતાશ્વેતર ઉપનિષદની જે શ્રુતિ જે છે ભોક્તા ભોગ્યમ પ્રેરિતારમ ચ, આ શ્રુતિની સાથે એનો વિરોધ આવી જાય. રામાનુજાચાર્યજી અને વેદાંત દેશિક આચાર્યજીએ એનો સમન્વય આ રીતના કરેલો છે. અને એ જ વાત અહીં સદગુરુ ગોપાળાનંદ સ્વામી જે છે એ વેદસ્તુતિની ટીકાની અંદર કહી રહ્યા છે કે પ્રલય અવસ્થાની અંદર પણ પરબ્રહ્મ પરમાત્મા પણ હતા, જીવાત્મા પણ હતા અને માયા પણ હતી તથા વેદો પણ હતા. કેટલાક લોકો વેદોને ચતુર્થ તત્વ તરીકે સ્વીકારે છે, શબ્દ બ્રહ્મ તરીકે. તો 4 તત્વ જે છે એ અહીં આ વેદસ્તુતિના પ્રથમ શ્લોકની અંદર પ્રતિપાદિત થઈ જાય છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી આ શ્લોકનું જે ચતુર્થ પાદ છે
ક્વચિદ જયાત્મના ચરતો નુચરે નિગમઃ. એ ચતુર્થ પાદની અંદર પરબ્રહ્મના 3 સ્વરૂપોનું નિરૂપણ કરે છે. પ્રથમ સ્વરૂપ જે ભગવત ધામની અંદર રહેલું છે તે સ્વરૂપ. બીજું સ્વરૂપ જે છે ભગવાનનું ઇન્દ્ર વરુણ આદિ સગુણ દેવ સ્વરૂપ. અને ત્રીજું સ્વરૂપ જે છે એ વામન કૃષ્ણ આદિ નિર્ગુણ અવતાર સ્વરૂપ. આ 3 પ્રકારના સ્વરૂપોનો સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ અહીં ટીકાની અંદર ઉલ્લેખ કરેલો છે. અને એ 3 સ્વરૂપના પ્રતિપાદનને અર્થે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ શ્રુતિ સ્મૃતિઓના પ્રમાણો આપેલા. જેમ કે યહ સર્વજ્ઞ સર્વવેદ, એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સર્વજ્ઞ છે અને વિશેષપણે બધું જાણે છે. યો અક્ષરે સંચરતી, કે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અક્ષરના પણ અંતર્યામી છે. સ્વભક્તેભ્યો રમતે સમે સર્વસ્વમ, કે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતાના ભક્ત સાથે જે રમણ કરે છે એ ભગવાન મારું સર્વસ્વ છે. યશ્ય મહિમા ભુવિ દિવ્ય બ્રહ્મપુરે યેશઃ, કે એ પરમાત્માની મહત્તા પૃથ્વીમાં અંતરિક્ષમાં જણાય છે. એ પરમાત્મા દિવ્ય ચિદાકાશ નામના બ્રહ્મપુરમાં રહેલા છે. આ પ્રમાણે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આવા ઘણા પ્રમાણો જે છે એ પરરૂપના પ્રતિપાદનને અર્થે આપેલા છે. ત્યારબાદ સદગુરુ ગોપાળાનંદ સ્વામી ભગવાનનું જે દ્વિતીય સ્વરૂપ એના પ્રતિપાદનને અર્થે પ્રમાણો જે છે એ ઉપસ્થિત કરે છે. જેમ કે નમસ્તે રુદ્ર મન્યવ, રુદ્ર અષ્ટાધ્યાયની અંદર કહેલું છે કે રુદ્ર રૂપે અને મન્ય રૂપે રહેલા હે પરમાત્મા તમને નમસ્કાર છે. ઇન્દ્રો યતોવજીતસ્ય રાજતે, કે સ્થાવર અને જંગમ સૃષ્ટિનો રાજા એ ઇન્દ્ર છે, અર્થાત કે ઇન્દ્ર રૂપે રહેલા એ પરબ્રહ્મ પરમાત્મા છે. અગ્નિ મૂર્ધા દિવા, પરમાત્માનું મસ્તક જે છે એ અગ્નિ છે. આ પ્રમાણે દેવતા રૂપે રહેલા એ પરબ્રહ્મ પરમાત્માના પ્રમાણો જે છે એ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આપેલા છે. ત્યારબાદ સ્વામીએ ભગવાન શ્રીમન નારાયણના ત્રીજા સ્વરૂપને અર્થે પ્રમાણો ઉપસ્થિત કરેલા છે. ભગવાન શ્રીમન નારાયણનું ત્રીજું સ્વરૂપ જે છે એ અવતાર સ્વરૂપ છે. પરબ્રહ્મ પરમાત્મા ધર્મના સ્થાપનને અર્થે ધરાતલની ઉપર તે યોનિની અંદર પ્રગટ થાય છે. અને એ પરબ્રહ્મ પરમાત્માનું જે અવતાર સ્વરૂપ જે છે એ પર સ્વરૂપથી અભિન્ન છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી એના પ્રમાણ આપતા પણ પોતે કહે છે કૃષ્ણો વૈ પરમમ દૈવતમ, કે શ્રી કૃષ્ણ જે છે એ જ પરમ દેવતા છે. ગોવિંદાત મૃત્યુ હો બિભેતી, કે એ શ્રી કૃષ્ણથી મૃત્યુ જે છે એ પણ ભય પામે છે. આ પ્રમાણે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ અહીં જે 3 સ્વરૂપનું પ્રતિપાદન કરેલું છે એ 3 સ્વરૂપોના પ્રતિપાદનને અર્થે પ્રમાણો જે છે એ ઉપસ્થિત કરેલા છે. કોઈ વ્યક્તિને એવી શંકા થાય કે શું પરબ્રહ્મ પરમાત્મા જીવાત્માના અનાદિ અજ્ઞાનના બંધનને તોડવાની અંદર સમર્થ છે? તો એને અર્થે વેદ ભગવાન જે છે એ સ્વયં જ કહે છે સમવરડ સમષ્ટ ભગ, અર્થાત કે પરમાત્મામાં સમગ્ર ઐશ્વર્ય જે છે એ રહેલું છે. તેથી પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સૃષ્ટિનું સર્જન પણ કરે છે અને સર્જન કરી જીવાત્માના બંધનો જે છે એ પણ તોડે છે. અર્થાત કે પરબ્રહ્મ પરમાત્મા સૃષ્ટિની રચના કરી જીવાત્માનું માયાનું બંધન તોડવા માટે પણ સમર્થ છે. પરંતુ તે ક્યારે? તો સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે છે કે એ જીવાત્મા જે છે એ પરબ્રહ્મ પરમાત્માના શરણની અંદર આવે
ત્યારે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જીવાત્માની અંદર પોતાના ગુણો જે છે એ ગુણોનો સંચાર કરે છે અને એ સંચરિત થયેલા ગુણો જે છે એના દ્વારા પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જીવાત્માને માયાથી પેલે પાર લઈ જાય છે અને એના ભવબંધન જે છે એ કાપે છે. અને એટલે માટે અહીં આ શ્લોકની અંદર ભગવાનને અખિલ શક્તિ અવબોધક આ પ્રમાણે કહેલા છે. કહેવાનો તાત્પર્ય એ છે કે પરબ્રહ્મ પરમાત્મા સંપૂર્ણ જગતની સૃષ્ટિ કરે છે અને એ સૃષ્ટિ કરી પોતાના શરણે આવેલા એ જીવાત્માની અંદર એ પોતાના દિવ્ય ગુણો જે છે એનો સંચાર કરે છે અને એને લઈને એ જીવાત્મા જે છે એ માયાથી પાર થઈ જાય છે. વેદ ભગવાન શ્રીમદ નારાયણને આ પ્રમાણે સૃષ્ટિ રચવાની પ્રેરણા કરે છે કે હે પ્રભુ, આપ સૃષ્ટિની રચના કરો જેથી કરીને માયાની અંદર રહેલા કેટલાય જીવાત્મા જે છે, જે જીવાત્માઓ મુમુક્ષુ છે, એ જીવાત્માઓના કર્મ જે છે એ બહુ સારા છે, જેઓ તમારી પ્રાપ્તિ કરી શકે છે. માટે કૃપા કરીને આપ સૃષ્ટિ કરો અને જીવાત્માનો ઉદ્ધાર કરો. આ પ્રમાણે અહીં વેદસ્તુતિની અંદર પ્રથમ શ્લોકની વ્યાખ્યા જે છે એ પૂર્ણ થઈ જાય છે. સમયનો અભાવ હોવાથી આ પ્રવચનને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. હવે પછીના પ્રવચનની અંદર આપણે વેદસ્તુતિના દ્વિતીય શ્લોકનો આરંભ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.